પાણીપુરીનું નામ સાંભળતા જ જાણે સૌના મોઢામાં પાણીના ફુવારા છૂટી જાય, કારણ કે એ સૌની ફેવરિટ. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પાણીપુરી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. આ રેસીપીમાં પાણીપુરી માટે પૂરી, બટાકાનો મસાલો અને ટેસ્ટી ચટપટું પાણી આ બધું જ ઘરે બનાવીશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પૂરીનો લોટ બાંધવા માટે અડધો કપ ભરીને ઝીણો રવો આ વાસણમાં લઈશું. એમાં 2 ટેબલસ્પૂન ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. લોટ અને રવો બંને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં મીઠું તેમજ મોણ માટે તેલ કે ઘી એવું કશું જ ઉમેરવાની જરૂર નથી. હવે મેં અહીં સોડા વોટર લીધું, એટલે કે આપણને અપચો કે ગેસ થાય ત્યારે આપણે જે સોડા પીએ એ જ લીધી. એ 1/2 કપ જેટલી આ લોટમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. જરૂર હશે તો બીજી 1/2 ચમચી જેટલી ઉમેરશું. સોડા ફ્રીઝમાં રાખી હોય એવી નથી લેવાની, પણ ફ્રીઝની બહાર રાખીને રૂમ ટેમ્પરેચર પર હોય એવી લેવાની. 1/2 કપ સોડા વડે જ લોટ બંધાઈ ગયો અને આ લોટ હમણાં લોચા પૂરી માટે લોટ બાંધીએ એવો રાખ્યો છે. હવે લોટની ઉપર તેલવાળો હાથ ફેરવી લીધા બાદ હમણાં એની ઉપર ભીનું કપડું ઢાંકીને સાઈડમાં રાખીશું, એટલે રવો સારી રીતે પલળીને ફૂલી જાય. હવે આગળના સ્ટેપમાં પાણીપુરી માટે બટાકાનો મસાલો બનાવીએ. એના માટે 3 નંગ મોટી સાઇઝના બાફેલા બટાકાની છાલ હટાવીને આ વાસણમાં લીધા. એમાં 1 કપ ભરીને બાફેલા લાલ ચણા ઉમેરું છું. હવે એમાં અડધો કપ જેટલા ઝીણા કાપેલા કાંદા અને 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. સાથે એમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી બટાકા હાથ વડે મેશ કરીને એની સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં બટાકા પહેલાં મેશ કરો અને પછી આ બધું એમાં ઉમેરો એવું નહીં કરવાનું. એમ કરવાથી આ મસાલો ચીકણો થઈ જાય અને ખાવામાં સારો ન લાગે. તેમજ આમાં મેસર પણ નથી વાપરવાનું. આ રીતે હાથ વડે જ બટાકા મેશ કરીને મસાલો બનાવવાનો. હવે આ મસાલો તૈયાર છે તો આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લેશું. આમાં બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી આ મસાલો ઢાંકીને સાઈડમાં રાખીશું. હવે આગળના સ્ટેપમાં પાણીપુરી માટે કોથમીર ફુદીનાવાળું તીખું પાણી બનાવી લઈએ. એના માટે મેં અહીં 1 મુઠ્ઠી જેટલી કોથમીર અને 2 મુઠ્ઠી જેટલો ફુદીનો લીધો. કોથમીર રફલી કાપી લઈશું અને 3 નંગ તીખા લીલા મરચાં લીધા, એને નાની ટુકડીમાં કાપી લઈએ. ફુદીનાની ડાળીઓ નથી વાપરવાના, માત્ર પાન વાપરીશું. માટે ડાળી ઉપરથી પાન છૂટા કરી લઈએ. આ સાથે બાકીની સામગ્રીમાં જોઈશે અડધી ટીસ્પૂન આખું જીરું અને 1 મીડિયમ સાઇઝનું લીંબુ લીધું, એને વચ્ચેથી કાપી લઈએ. હવે તીખું પાણી બનાવવા માટે 1 ગ્રાઇન્ડિંગ જાર લીધું, એમાં લીલા મરચાં અને જીરું નાખીશું. સાથે એમાં રફલી કાપેલી કોથમીર, ફુદીનાના પાન, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 7 થી 8 આઈસ ક્યુબ અને આશરે 1/2 કપ જેટલું પાણી ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી ગ્રાઇન્ડ કરી લઈએ. તીખું પાણી તૈયાર છે તો હવે એમાં 1/3 ટીસ્પૂન જેટલો સંચળ એટલે કે બ્લેક સોલ્ટ અને લીંબુ લીધું હતું એનો રસ ઉમેરી દઈએ. ત્યારબાદ આ પાણી ગળણીમાંથી ગાળીને આ વાસણમાં કાઢી લઈએ. પાણી ગાળી લીધા બાદ ગળણીમાં જે કચરો રહી ગયો એ હટાવી દઈશું. ત્યારબાદ આ ટાઈમ પર આ પાણી એકવાર ટેસ્ટ કરી લઈશું. તીખું પાણી બહુ જ ટેસ્ટી ચટપટું છે. હવે આમાં 1/2 કપ જેટલી મસાલા બુંદી અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. અને હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી આ પાણી ફ્રીઝમાં રાખીશું, એટલે ઠંડુ રહે. હવે આગળના સ્ટેપમાં પાણીપુરી માટે પૂરી બનાવી લઈએ. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો, એની ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. લોટ એકવાર સારી રીતે કેળવી લઈએ. હવે આ ટાઈમ પર એવું લાગે કે લોટ વધારે કઠણ છે તો જરૂર પૂરતું એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીને લોટ કેળવી લઈશું. અહીં મેં રવાનો લોટ બાંધ્યો હતો અને રવો વધારે પાણી શોષે,
માટે આ લોટ થોડો કઠણ થઈ ગયો. જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ કેળવી લીધો એટલે હવે પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયો. હવે આ લોટ ઉપર તેલવાળો હાથ ફેરવીને એના એક સરખા 2 ભાગ કરી લઈએ. ત્યારબાદ એક ભાગ હાથમાં લઈને એનો આવો સિલિન્ડર શેપ આપીશું. લુવા નાની સાઇઝના કરવાના હોવાથી લોટને ચોપિંગ બોર્ડ ઉપર રાખીને બને એટલો ખેંચીને પાતળો સિલિન્ડર બનાવશું. ત્યારબાદ ચપ્પુ વડે એને કાપીને પૂરી બનાવવા માટે આવા નાની સાઇઝના લુવા કરી લઈએ. હવે આ લુવા ફરી એ જ વાસણમાં લઈને ભીના કપડાં વડે ઢાંકીને રાખીશું. ત્યારબાદ બાકીના લોટમાંથી પણ આ જ સાઇઝના લુવા કરી લઈએ. બધા લોટના લુવા કરી લીધા તો હમણાં એને આ હલકા ભીના કપડાં વડે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. પૂરી વણવા માટે પાટલી અને વેલણ લઈશું. હવે એક એક લુવો પાટલી ઉપર મૂકી એમાંથી બને એટલી પાતળી પૂરી વણી લઈએ. વણેલી પૂરી આ ચોપિંગ બોર્ડ ઉપર ગોઠવીને મૂકીશું અને એને પણ હલકા ભીના કપડાં વડે ઢાંકીને રાખવી એટલે એને હવા લાગે તો પૂરી સુકાઈ ન જાય. લોટ પરફેક્ટ બંધાયો હોય તો જ પૂરી આવી પાતળી વણી શકાય. આટલો લોટ બાંધ્યો એમાંથી 50થી ઉપર લુવા થયા હતા એટલે કે એટલી જ પૂરી બની. જેટલા લુવા હતા એ બધી જ પૂરી વણી લીધી અને એ માટે મને 18થી 20 મિનિટનો ટાઈમ લાગ્યો હતો. હવે આ પૂરી ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ગેસ ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખીશું અને તેલ વધારે ધુઆંદાર ગરમ નથી કરવાનું પણ એમાંથી હલકો અમસ્તો ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું. હવે તેલનું તાપમાન એકવાર ચેક કરી લીધા બાદ એક એક પૂરી હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકીશું અને ફ્રાય કરવા મૂકેલી પૂરી જારી વડે હલકે હાથે દબાવીશું એટલે સારી રીતે ફૂલી જાય. એક બેચની બધી જ પૂરી ફ્રાય કરવા માટે મૂકી દઈએ. ત્યાર પછી એને પલટાવીશું એટલે એક સાઈડે હલકો ગોલ્ડન કલર આવી જાય. એ જ પ્રમાણે બીજી સાઈડે પણ હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. આમાં કોઈક પૂરી ન ફૂલે તો ગભરાવું નહીં. ચાટ પાપડી કે ભેલ બનાવવામાં વાપરી શકાય. પાણીપુરી માટે આપણે રેડીમેડ પૂરી લાવીએ. એના એક પેકેટમાંથી ફૂલ્યા વગરની 5-6 પૂરી તો નીકળતી જ હોય છે. અને સાચું કહું આ પૂરી ખાવામાં એટલી ક્રિસ્પી કુરકુરી લાગે કે મેં જ્યારે બનાવી તો એક પણ પૂરી બચી ન હતી. ફૂલ્યા વગરની હતી એ તો પહેલાં જ ખવાઈ ગઈ. પૂરી ફ્રાય કરો ત્યારે બાકીની પૂરીને બને ત્યાં સુધી કપડાં વડે ઢાંકીને જ રાખવાની જેથી કરીને એને ફ્રાય કરો ત્યારે સારી રીતે ફૂલે. અને પૂરી ફ્રાય કરો તો એને આવી ગોલ્ડન કલરની જ ફ્રાય કરવાની તો જ એ ખાવામાં કુરકુરી લાગે. થોડી કરીને બધી જ પૂરી ફ્રાય કરી લીધી અને તમે જોઈ શકો છો જેટલો લોટ બાંધ્યો હતો એમાંથી ઘણી બધી પૂરી બની. એનો અવાજ સાંભળીને તમને લાગશે કે પૂરી ઘણી ક્રિસ્પી બની છે. આટલી પૂરીમાંથી 10થી 12 પૂરી એવી હશે જે આવી ઓછી ફૂલી. પાણીપુરી માટે બટાકાનો મસાલો, પાણી અને પૂરી તૈયાર છે તો હવે સર્વ કરીશું. એક વાસણમાં તીખું ચટપટું પાણી લઈને ડીશમાં મૂકીશું અને એક નાની સાઈઝની વાડકીમાં બટાકાનો ટેસ્ટફુલ મસાલો બનાવ્યો હતો એ લઈશું. અને હવે આ ઘરની બનાવેલી ક્રિસ્પી કુરકુરી રવાની પૂરી આ ડીશમાં લઈશું. સુપર ટેસ્ટી હોમમેડ પાણીપુરી તૈયાર છે. જેઓ પાણીપુરી ખાવાના દીવાના છે એમને તો આ ડીશ જોઈને જાણે મોઢામાં પાણી આવી જશે. એકવાર આ રીતે તમે રવાની પૂરી ઘરે બનાવી લીધી તો સાચું કહું બહારની ભૂલી જશો. એકવાર આ પૂરી બનાવી દો અને સારી રીતે ઠંડી થાય પછી એક એરટાઇટ ડબ્બામાં ભરી દો તો કમસે કમ 7થી 8 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકાય. તો ઘરમાં નાના મોટા સૌને પ્રિય એવી આ પાણીપુરીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.